મારા તે ગામને મારગડે તારો છેડો ડળકતો મેલિયલ બેલી. ભવાઈનું તમારા પર શું ઇમ્પેક્ટ છે? ચોથા ધોરણમાં ભણતો, ત્રીજા ધોરણમાં ભણતો ત્યારથી મને એવું સંભળાવે રોજ. સાંજે સૂતા હોય તો એવા ગીતો સાંભળવા મળે, નવા નવા પ્રાચીન ગીતો બધા. જી જી. અને બસ એવી રીતે જ પપ્પાના વારસામાં મને મળ્યું એ સંગીત. સાજણ તારી માયા મુને લાગે માણા રાત, સાજણજી હો મારા શ્યામ. મારી સમજણ એ વખતે બાળકની, હા ઓફ કોર્સ, પણ પપ્પા બહુ ધ્યાન રાખતા. મને મરચું વધારે ના ખાવા દે, તરેલું વધારે ના ખાવા દે, સોપારી ના ખાવા દે. સાંભળીને તમે કદાચ ગોડ ગિફ્ટ હોય તો તમે કરી શકો, પણ તમને શાસ્ત્રીય તમારે કરવું જ જોઈએ. તમે લોક સંગીતને ચૂઝ કર્યું તો એના પાછળનો કોઈ મોટિવ? બસ માટી સાથે જોડાઈ રહેવાની મજા આવે. સંગીત એક શબ્દમાં જો વર્ણવું હોય તો? સંગીત મારા માટે જીવન. એકવાર ગોકુળ આવો, માતાજીના મોઢે થાવો, ગાયોને સંભાળી જાવો રે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે મિત્રો, આજે શો શરૂ કરતાં પહેલાં મારે તમને એક ટાસ્ક આપવો છે. ચલો, આપણે બધાએ એક નાનકડી એક્ટિવિટી કરવાની છે. બધા જ આંખો બંધ કરો અને વિચારો કે તમે એક ખૂબ સુંદર ગામડામાં છો. ક્યાંક દૂર પહાડોમાં એક નાનકડું મંદિર છે. સવારના 7 વાગ્યા છે અને ઝાલરો વાગી રહી છે, આરતી થઈ રહી છે અને તમને એક સુંદર મજાનું પ્રભાતિયું સંભળાઈ રહ્યું છે. એટલું સરસ પ્રભાતિયું કે તમને એ સાંભળવાની મજા આવી રહી છે, તમે એને માણી રહ્યા છો અને આપણે હવે એ પ્રભાતિયાને માણવાનું છે. ગેલી ગેલી મુને સૌ કોઈ કહે છે જી હોજી, ગેલી ઉલંગ મારેલી રે, ગેલી ગેલી મુને સૌ કોઈ કહે છે જી હોજી, ગેલી ઉલંગ ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, પૂરણ પ્રીત પામી રે, મેં કાનુડા તોરી ગોવાળ, મેં કાનુડા તોરી રે ગોવાળ, મજા આવી ગઈ ને દર્શક મિત્રો? કહેવાય છે કે જો સવાર સુરીલી હોય ને તો આખો દિવસ સુંદર બની જાય છે. અને આજે આપણી આ સવારની ચાની ચુસ્કીને વધારે મીઠી બનાવવા માટે આપણી સાથે હાજર છે આપણા આજના અતિથિ, ખૂબ જ લોકપ્રિય ગાયક એવા સાગર નાયક. સાગરભાઈ, તમે અમારી સવાર બહુ જ સરસ બનાવી દીધી છે આ સુંદર મજાનું પ્રભાતિયું અમને સંભળાવીને. હવે સરસ મજાની સુંદર સવાર છે, એમાં તમારું સંગીત ભળ્યું છે, તો સવારમાં આપણે સંગીતની જ વાતો કરીશું. પણ એ પહેલાં મારે તમને પૂછવું છે કે એક સિંગર તરીકે તમારી સવાર કેવી હોય છે? સવાર તો ઉઠે એટલે પહેલાં હાર્મોનિયમ યાદ આવે. અચ્છા, ઓકે. અને રાત્રે ઊંઘે તો હાર્મોનિયમથી હાથ ઉપાડીને પછી સૂવાનું હોય, અને સવારે જાગી એવું હાર્મોનિયમ પર હાથ જાય એવી સવાર પસંદ હોય. ઓકે, એટલે એવું કહે કે તમારો દિવસ જે છે એ સંગીતથી જ શરૂ થાય છે. કદાચ અમારો આજનો દિવસ તમારા પ્રભાતિયાથી શરૂ થયો, પણ તમારી ફેમિલીમાં અથવા તો તમારા તો બધા જ દિવસો કદાચ આવા હશે, રાઈટ? ઓકે, હવે વાત કરીએ જો ફેમિલીની. મેં કીધું તો ફેમિલીમાં પણ તમારે તો એવું છે કે કલાકારોની ફેમિલી આપણે કહી શકીએ કે તમારા ફાધર ભવાઈ સાથે જોડાયેલા હતા, રાઈટ? તો એ જે માહોલ છે તમારા ઘરનો, ભવાઈમાં તમે નાનપણથી જોઈ હશે, તમારા પિતાને પરફોર્મ કરતા જોયા હશે, અને પછી તમે લોક સંગીતમાં આવ્યા.
તો એ જે જર્ની છે એ કેવી રીતે શરૂ થઈ? ભવાઈનું તમારા પર શું ઇમ્પેક્ટ છે? ભવાઈ તો પપ્પાએ 10-15 વર્ષ કરી મારા જન્મ પહેલાં. પછી એમને છોડી દીધું, પણ એમને ભવાઈના ગીતો, લોકગીતો, ભવાઈના જે જૂના પ્રાચીન જે ગીતો છે બધા, એના ઢાળ ફાવે, એના ગીતો ફાવે. અને ઇન્સ્ટ્રુમેન્ટ ઘરે પપ્પાએ દાદા વખતનું રાખેલું. તો પપ્પા પ્લે ના કરે હાર્મોનિયમ કે એવું, એમને ફાવે નહીં, ગાતા ફાવે થોડું થોડું. પણ એમને એવી ઈચ્છા કે હું આને થોડુંક વધારે સંગીત આપું. ઓકે. તો મારી આગળ એ જૂના જૂના ગીતો ગાય, મને સંભળાવે. બચપનથી જ હું 4થા ધોરણમાં ભણતો, 3જા ધોરણમાં ભણતો ત્યારથી મને એવું સંભળાવે રોજ. સાંજે સૂતા હોય તો એવા ગીતો સાંભળવા મળે, નવા નવા પ્રાચીન ગીતો બધા. અને બસ એવી રીતે જ પપ્પાના વારસામાં મને મળ્યું એ સંગીત. પછી એમને છોડી દીધી ભવાઈ, પણ મને આપ્યું એમને સંગીત. ઓકે. તો પછી તમારી લોક સંગીતની એક તો એવું હોય કે ભાઈ આપણા ઘરમાં માહોલ છે એટલે આપણે સાંભળતા હોઈએ કે થોડું ઇનબિલ્ટ થયું હોય આપણામાં કે ઓકે આપણે ગાઈ રહ્યા છે. પણ તમને પર્સનલી ક્યારે એવું થયું કે ઓકે આ જે વારસો છે અથવા તો આ જે આપણું લોક સંગીત છે એને મારે આગળ લઈ જવું છે, વધારે લોકો સુધી પહોંચાડવું છે, એવું તમે ક્યારે નક્કી કર્યું? મેં બચપનથી જ નક્કી કરી દીધું હતું. મેં જોયું અમારો સમાજ છે એ વર્ષોથી આપણી જે સંસ્કૃતિ એને જાળવતો આવ્યો છે અમારો સમાજ, રાઈટ, એ ભવાઈ દ્વારા. તો હવે કેવું થાય છે કે આધુનિક સોશિયલ મીડિયા એટલું બધું થઈ ગયું છે, એટલે ભવાઈનું મને ક્યાંક એવું લાગ્યું કે ભવાઈનું લુપ્ત થઈ રહી છે ભવાઈ. તો મેં આ ફિલ્ડ પસંદ કર્યું. ઓકે. સ્પેશિયલી ગાવાનું જ. તો એમાં ઘણું હું જાળવી શકીશ, મને એવું દેખાયું કે હું આમાં આપણી સંસ્કૃતિ આ પણ એક એ જ છે, તો હું એને કરી શકીશ. ઓકે. તો પછી તમે લોક સંગીતમાં તમને પિતા પાસેથી તો તાલીમ મળી, પણ તમે ભણ્યા છો ખરા સંગીત કે એવું કંઈ કર્યું કે પછી ઘરે જ રિયાઝ ને પ્રેક્ટિસ? હા, મેં 2012માં બરોડા MS-માં વાયોલિન શીખવા ગયો હું ત્યાં. વાયોલિનનો મને બહુ શોખ હતો, તો હું વાયોલિન શીખ્યો ત્યાં. 12 મહિના જેવું મેં ત્યાં કર્યું, ડિગ્રી ચાલુ કરી દીધું, પણ મેં પછી પરિસ્થિતિના હિસાબે મેં છોડી દીધું એ વખતે. અને હમણાં જ મેં વડનગર તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સમાં મેં ડિગ્રી મારું ક્લિયર કર્યું. ઓકે. તો હવે આપણે વાત કરી રહ્યા છીએ લોક સંગીતની, બરાબર? અને વાયોલિન જે છે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. હા. તો વાયોલિન પ્રત્યે કેવી રીતે લગાવ આવ્યો અને વાયોલિન કેમ શીખવાનું નક્કી કર્યું એમ તમે? વાયોલિન મને એકદમ મારા હૃદયને સ્પર્શી જાય છે. એના ટોન છે ને એવા ટોન છે. હું નાનો હતો અને એકવાર સારેગામા જી ચેનલ પર સારેગામા આવતું હતું, તો એમાં ઇસ્માઇલ દરબારે એકવાર લાઈવમાં વાયોલિન પ્લે કર્યું. ઓકે. તો મેં એ વાર વાયોલિન સાંભળ્યું, એ ટાઈમ તો મને બસ હૃદય પર વાગી ગયું, મારે આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારેક શીખવું છે. ઓકે. અને પછી તમે શરૂ કર્યું. ઓકે. હવે જો આપણે તમારા લોક સંગીતની વાત કરીએ તો તમે સંતવાણી, ડાયરો, પછી ભજન, ગરબા અને બીજા જે યુવાનોને વધારે એટ્રેક્ટ કરે એવા સોંગ પણ તમે ગાઓ છો, રાઈટ? તો આ બધા મૂડ એના જે છે અલગ અલગ છે. તો તમારી થોટ પ્રોસેસ શું હોય છે કે કેવી રીતે તમે પોતાને કે એક જ માણસ અલગ અલગ મૂડને કેચ કરી શકે છે, એના પાછળ તમે શું કરો છો? એમ બસ એના પાછળ મૂળ તો સંગીત છે. ઓકે. હા, પણ એમ કે તમારું એવું કંઈ રૂટીન કે એવું કંઈ ખરું કે જેમ કે તમે ડાયરામાં જતા હોવ કે અમુક લોકોનું એવું હોય કે ભાઈ આપણે કોઈ વસ્તુ શરૂ કરવા જતા હોય તો પર્ટિક્યુલર કોઈ એક્સરસાઇઝ કરતા હોય કે કંઈક એવું કરતા હોય, તો તમારું એવું કોઈ ખાસ વસ્તુ છે ખરી? બસ મોર્નિંગ વોકલ રિયાઝ તો હોય જ, પણ પછી બેઠકોમાં બેઠા હોય એટલે એ ટાઈમ કેવો મૂડ હોય, ઘણું બધું તૈયાર થઈ જતું હોય. અમે બેઠકો કરતા હોય, મિત્રો બધા ભેગા થયા મસ્તી કરતા હોય, તો એમાં ભજનો ગાતા હોય, લોકગીતો ગાતા હોય. અચ્છા. અને બસ બધા મૂડ આપોઆપ જ થઈ જતો હોય. ઓકે. હવે ભજનની ને એની વાત નીકળી છે તો એકાદું કોઈ ભજન જો તમે અમને સંભળાવો તો. જી. તમારું ગમતું ગમે તે. આ મોરારી બાપુની કથા હતી ઋષિકેશ, તો મને મારા મિત્ર પ્રકાશભાઈ લઈ ગયા હતા ત્યાં. ઓકે. અને મેં બાપુ સમક્ષ રજૂ કર્યું હતું ને પછી તો બહુ વાયરલ થયું આ ભજન, બહુ બધા ઘણા લોકોએ ગાયું ભજન. મારા આંગણે અજવાળું રુદુ હૃદય સિંહાસન ડાળું, ગુરુ મારા આંગણે પધાર્યા, ગુરુ મારા આંગણે પધાર્યા.
મારા આંગણે અજવાળું રૂડ હૃદય સિંહાસન ડાળું ગુરુ મૂર્તિ પ્રેમ નિહાળો ગુરુ મારા આંગણે પધાર્યા ગુરુ મારા આંગણે પધાર્યા. વાહ, ખૂબ અવાજ એટલો એવું કહેવાય ને કે પહેલી વાર કદાચ કોઈ તમને સાંભળે ને તો તરત તમારું ફેન બની જાય, એટલો સુંદર મજાનો અવાજ છે તમારો. તો હવે આ અવાજને સાચવવા માટે, એને આવો કરવા માટે કેટલી મહેનત લાગી છે, અથવા તો તમારું રૂટીન શું હોય છે? કારણ કે ઘણા બધા લોકોનું એવું હોય કે એ લોકો બહુ ઓઇલી ખોરાક ના ખાતા હોય કે ફ્રાય કરેલું ના ખાતા હોય, એવું ઘણું બધું હોય છે. તમારું રૂટીન શું છે? મેં ગાવાનું બચપનથી જ ચાલુ કર્યું. હું 5મા ધોરણમાં ભણતો ને ત્યારથી જ. તો પપ્પાએ બહુ ધ્યાન રાખ્યું એ વખતે મારું. હા, ઓકે. મારી સમજણ એ વખતે બાળકની, હા, ઓફ કોર્સ. પણ પપ્પા બહુ ધ્યાન રાખતા. મને મરચું વધારે ના ખાવા દે, તરેલું વધારે ના ખાવા દે, સોપારી ના ખાવા દે, પછી ઠંડુ બહુ ના ખાવા દે. મેં હમણાં જ લગભગ 2 વર્ષ પહેલા જ મેં ઠંડુ ખાવાનું ચાલુ કર્યું, આઈસ્ક્રીમ ને. ઓકે ઓકે. બીજું હું ખાઉં છું. પહેલા નહોતા ખાતા. ઓકે. બીજું કોઈ એક્સરસાઇઝ કે એવું તમે કરતા હો કે? બસ મોર્નિંગ વોકલ રિયાઝ કમ્પલસરી કરવો જોઈએ. ઓકે. હવે કોઈ વ્યક્તિ હોય કે જેને આવી રીતે ગાવાનું શીખવું છે, અથવા તો પોતાના સૂરને સારા રાખવા છે લાંબા સમય સુધી, તો તમે એને શું સલાહ આપશો કે એને શું કરવું જોઈએ? બસ સવારે અર્લી મોર્નિંગ તમે અલંકાર કરો, પ્રાણાયામ કરો, ઓમકાર કરો, સચવાઈ રહે ગળું એનાથી. ઓકે. અને રિયાઝ એવું હોય કે ભાઈ કોઈ કલાકાર હોય તો એના માટે રિયાઝ એ એના જીવનનો એક ભાગ છે, આપણે એવું કહી શકીએ. તો તમારા અલગ અલગ પ્રકારે લોકો રિયાઝ કરતા હોય છે, તો તમારા રિયાઝનું રૂટીન શું હોય છે, અને રિયાઝમાં સૌથી મહત્વનો ભાગ તમારા માટે શું છે? પ્રાણાયામ. ઓકે. ગાયકને પ્રાણ બહુ મહત્વનો છે, એટલે ખાસ પ્રાણાયામ. અચ્છા, ઓકે. એટલે પ્રાણાયામ તમારે રેગ્યુલર, જો કોઈ બી વ્યક્તિ હોય જેને પોતાના સૂર સાચવી રાખવા છે, જેને પોતાનો કંઠ સાચવી રાખવો છે, એને કરવું જોઈએ. રાઈટ? ઓકે. હવે બીજું મારે પૂછવું છે કે તમે ઘણા બધા લાઈવ શોઝ કર્યા છે, રાઈટ? ગરબામાં તમે ઐશ્વર્યા મજમુદાર જોડે કે કિંજલ દવે જોડે ને ઘણા બધા જોડે કામ કર્યું છે. તો એના એક્સપિરિયન્સ કેવા હોય છે? કે તમે કેવું હોય કે સ્ટુડિયોમાં આપણે ગાતા હોઈએ તો એ અલગ આખું ટેમ્પરેચર હોય કે આખું વાતાવરણ અલગ હોય, પણ તમે જ્યારે ઓડિયન્સ સામે લાઈવ પરફોર્મ કરો છો, આવડા મોટા કોઈ કલાકાર તમારી સાથે છે, તો એ વખતનું જે પ્રેશર છે કે જે કહીએ ને કે મનોસ્થિતિ છે, એ શું હોય છે? એ વખતે ઘણી બધી પબ્લિક સામે રજૂ કરવાનું આવે. એક સ્ટુડિયોમાં ગાવું અને લાઈવ ગાવું બહુ જ ડિફરન્સ છે, બહુ ડિફરન્સ બંને વચ્ચે. સ્ટુડિયોમાં ગાઈ શકાય છે, પણ પબ્લિક સાથે, અને પબ્લિકને રાજી કરવાની છે પાછી. માની લો કે ટિકિટ શો છે, તો બહુ જ જવાબદારી તમારી પર, બહુ જવાબદારી. પબ્લિકને ખુશ કરવી જ પડે. તમને પૈસા ખર્ચીને એ લોકો આવ્યા છે તો એક્સપેક્ટેશન તો હોય, રાઈટ? આપણાથી બહુ એક્સપેક્ટેશન હોય એમને, તો ખાસ એમને રાજી કરવાનું જ્યારે જવાબદારી આવે ત્યારે આમ રે થોડો લોડ મગજ ઉપર રહે, પણ બસ માતાજીની દયાથી થઈ જતું હોય. તો એવું તમારું કોઈ રૂટીન કે એવી કોઈ વસ્તુ ખરી કે તમે એવું કરો કે સ્ટેજ પર જતા પહેલા હું ગરમ પાણી પી લઉં કે આવું કંઈ કરું, એવું કંઈ ખરું? એવું કંઈ જ તમે ફોલો નથી કરતા? હું 5 મિનિટ ધ્યાન જેવું કરી લઉં કે બસ ધ્યાનની અવસ્થામાં 5 મિનિટ બેઠો, બસ બધું રિલેક્સ થતું હોય, અને પછી પરફોર્મ કરવાની બહુ મજા આવે. અચ્છા, ઓકે. અને તો એ વખતનું તમારું, તમને ગમતો કોઈ ગરબો કે એવું કે તમે જે ગાયો હોય સ્ટેજ પર અને લોકોને ખૂબ મજા પડી હોય અને એની ફરમાઈશ બહુ આવતી હોય, એવું કોઈ ગીત તમારું જો તમે આપણે ઓડિયન્સને સંભળાવો તો? યા પ્લીઝ. તારા તે ગામને સીમાડે કદી જાડેરી જાન લઈ આવું, હો જાડેરી જાન લઈ આવું. ઓલી રુદિયાની રાણીને અંગે ઓડાડવા ચિતડની ચૂંદડી લાવું, હો ચિતડની ચૂંદડી લાવું. અલી રાધડી રે મારા તે ગામને મારગડે, તારો છેડો ડળકતો મેલી અલબેલી, તારો મલક
મારે જોવો છે, અલી તારો મલક મારે જોવો છે. તમે તો જૂના મૂવીની યાદ અપાવી દીધી. લગભગ જે આપણા મમ્મી પપ્પા છે એમની ફેવરેટ મૂવી હશે આ. અને બધા મેં પણ હું નાની હતી ત્યારે જોયું હતું, પણ સ્ટીલ જ્યારે તમે ગાયું ને તો રિકોલ થઈ ગયું કે વાહ એ જે મૂવી હતા ને જે મારો હતું સન 10 વર્ષનો છે પણ આ એનું ફેવરેટ ગીત છે, પપ્પા આ સંભળાવો, એ મને અરે વારે ઘડીએ કે વાહ. આ સંભળાવો. એટલે એ જ ને કે આપણું જે ગુજરાતી સંગીત છે ને એ એવું છે કે જે પેઢી દર પેઢી વહેતું આવે છે. એવું નથી કે ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય કે એ થઈ જાય. પણ હવે બીજી જો પહેલુંની વાત કરીએ તો અત્યારે ઘણું બધું મ્યુઝિક જે છે એ રોક છે, પોપ છે, કે પોપ છે, અને ગુજરાતમાં પણ ઘણું બધું થઈ રહ્યું છે. પણ એવા બધામાં તમે લોકસંગીતને ચૂઝ કર્યું, તો એના પાછળનો કોઈ મોટિવ કે શું હતો? બસ માટી સાથે જોડાઈ રહેવાની મજા આવે છે. વાહ, ઓકે. તો ફ્યુચરમાં એવું કોઈ પ્લાન ખરો કે ભાઈ કંઈક અલગ આપણે ટ્રાય કરીશું કે એવું કોઈ વિચાર ખરો? ના, હું લોક સંગીતમાં જ અચ્છા, મારું કરીશ મ્યુઝિક. ઓકે. તો લોક સંગીતમાં ઘણી બધી વેરાયટી છે કે ભાઈ પ્રભાતિયા આવે, દુહા, છંદ, ભજન, ઘણું બધું. તો તમારો સૌથી ફેવરેટ પાર્ટ કયો છે લોક સંગીતનો? મને ભજન વધારે ગમે છે. કેમ? ભજનમાં જીવતા શીખવાડે છે ભજન. ઓકે. ખરેખર એકચ્યુઅલ કઈ રીતે જીવવું જોઈએ, સંતોની જે વાણી છે, સંતો જે વાત કરીને ગયા છે એ રીતે જીવવાની જે મજા છે બહુ જ અલૌકિક મજા છે એની. અચ્છા, ઓકે. તો એવું કોઈ ભજન જે તમને હંમેશા સાંભળવું ગમતું હોય અને ગાવું ગમતું હોય તો એ જો અમારા દર્શકોને તમે સંભળાવો તો. જે સલ કરી લે એ વિચાર માથે જમ કે રામાર, સપના જેવો છે સંસાર, તોરાળાની કરે છે પુકાર. આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળે, હે જે પૂરા સંતો હોય ત્યાં મળે. વાહ, ખૂબ સુંદર. હવે તમે ભજન ગાયું, રાઈટ? પણ હવે મને એવું થાય કે તમે ગરબા પણ ગાઓ છો, તમે એવા સોંગ પણ ગાયા છે કે જે યુવાનો માટે, યુવાનોને મજા આવે આ સોંગ હોય. તો તમને વધારે શેમાં મજા આવે? મને ગરબામાં વધારે મજા આવે. નવરાત્રીનો માહોલ, આખા વર્ષનું રિચાર્જ થઈ જાય મારું. ઓકે. તો નવરાત્રી કદાચ તમે 9 દિવસ જો જતા હોવ કે તમારું 9 દિવસ તો પ્રોગ્રામ ફિક્સ છે, તો તમારા ગળાને આરામ આપવાનું ને એ બધું કેવી રીતે હોય? કારણ કે કેવું કે તમે રાત્રે 2-3 વાગ્યા સુધી તો ઓફકોર્સ તમારે જાગવાનું થતું હોય ને પછી મોર્નિંગમાં ઉઠવાનું આ તે, તો એમાં શેડ્યુલ કેવું હોય છે નવરાત્રી વખતે તમારું? નવરાત્રી વખતે ખાસ તો ઉપવાસ જ હોય છે. અચ્છા, ઓકે. અને ગરમ પાણી, ઓકે. એટલે અને આરામ, બસ. ઓકે, આરામ. તો શેડ્યુલ કેવી રીતે હોય? કારણ કે આપણી રૂટીન લાઈફ એવી હોય કે તમે સવારે 7 વાગે ઉઠતા હોવ ને પછી 10-11 વાગે સૂઈ જાઓ, પણ હવે નવરાત્રીમાં તો આખું રિવર્સ થઈ જાય. અમે લાસ્ટ ટાઈમ મેં નવરાત્રી કરી મોરબીમાં, તો ઘણો મોટો સ્ટેજ હતો. તો અમારે નવરાત્રી પતે 1:30 વાગે, 2 વાગે, એ પછી અમે આર્ટિસ્ટ બધા ભેગા થઈ અને આવતીકાલનું શેડ્યુલ બનાવતા હોય. ઓકે. તો એમાં ને એમાં મારે 5 વાગી જાય, 6 વાગી જાય, 7 વાગે અમે સૂતા હોય સવારે. 7 વાગે, અને પછી દિવસે તો એટલું ઊંઘ થાય નહીં એટલી. રાઈટ, રાઈટ. તો બસ 12 વાગે પાછા જમવા ઊભા થઈએ અને પછી પાછી નીંદર જ ના થાય. અને સાંજે પાછા પ્રોગ્રામમાં 3-4 કલાક માંડ સુવા મળતું હોય એમ કહી શકાય. ઓકે. તો એ વખતે વધારે ખાસ તમે કંઈ રાખો ખરા? જેમ કે તમે ગરમ પાણીનું કીધું, પણ ખોરાક ને બધું ઉપવાસ હોય તો પણ હવે ઉપવાસમાં તો જો આપણે વાત કરીએ તો ઉપવાસમાં ફરાળી ખાવ તો વેફર ને એ બધું તળેલું ને એવું આવે, તો તમે કેવી રીતે મેન્ટેન કરો? ફ્રૂટ પર વધારે ધ્યાન આપીએ એ વખતે. તળેલું ને એવું બધું ઓછું હોય. ફ્રૂટથી ચલાવી લઈએ. ઓકે. હજુ વધારે વાતો કરવાની છે, હજુ વધારે સોંગ તમારા જોડે સાંભળવાના છે, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. હવે આપણે વિરામ પહેલાં ઘણા બધા સોંગ સાંભળ્યા, એમની જર્ની વિશે સાંભળ્યું, પણ હવે કેવું હોય કે આપણે કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ પહોંચે ને તો એના પાછળ એની ફેમિલીનો, એના ફ્રેન્ડ્સનો, બધાનો ઘણો સપોર્ટ હોય છે. તો સાગરભાઈના જીવનમાં પણ કદાચ એવું કંઈક બન્યું હોય, તો ચલો ત્યારે પૂછીએ એમને.
તો હવે મેં જેમ દર્શકોને કીધું એમ કે કોઈ બી વ્યક્તિ હોય કે એનું બેકબોન એની ફેમિલી હોય, તો તમે અહીંયા સુધી પહોંચ્યા છો તો એમાં તમારી ફેમિલીનો ઘણો સહયોગ હશે અને એમને મહત્વનો પાર્ટ ભજવ્યો હશે. તો એવી કોઈ વાતો કે એવી કોઈ ક્ષણ જો તમે શેર કરવા માંગતા હો તો? જેનલબેન, જ્યારે હું શરૂઆત હતી મારી, હું ભજન શીખતો નાનો હતો ત્યારે પપ્પાએ ભજન જ શીખવાડ્યા છે મને. તો હું 5મા ધોરણમાં ભણતો અને મારી મોટી બેનને સ્કૂલમાંથી સાયકલ મળેલી. તો એ સાયકલ લઈ અને પપ્પા મને આજુબાજુ ક્યાંય પણ 5 કિલોમીટર 10 કિલોમીટરના અંતરે એમને ખાલી ખબર પડે કે આ જગ્યાએ ભજન છે, તો પપ્પા આમંત્રણ હોય કે ના હોય મને ત્યાં લઈ જાય, ત્યાં રિક્વેસ્ટ કરે કે છોકરો છે સારું ગાય છે એને ગવડાવો 2 ભજન. તો મને 2 ભજન ત્યાં ગાવા મળે અને જે કંઈ પણ ખુશ થઈને મહેનતાનું મળે મને એ લઈને અમે પછી ઘરે આવતા. આવું તો રાતોની રાતો કર્યું પપ્પાએ. ઓકે. ઘણું કર્યું એમને. અને પછી અમારા હનુમાનજી મંદિરે, અમારા ગામમાં મંદિર છે હનુમાનજી દાદાનું, ત્યાં બાપુ છે અને ત્યાં એમના સેવકો આવતા બધા. પછી ત્યાં મને ગવડાવ્યું અને એ બધાએ જોયું. તો પછી એ વખતે મારી કેસેટ્સ ને આ તેને એવું બધું, પણ પપ્પા હંમેશા મને સપોર્ટમાં રહ્યા છે મારા. ઓકે. પછી ધીમે ધીમે હું મારી રીતે કરતો ગયો. પપ્પાને જ્યાં જ્યાં ખબર પડતી હતી એમને મને સજેસ્ટ કર્યું. પછી હું મારી રીતે ફરતો થયો. પછી મારા લગ્ન થયા, મારા પત્ની આયા, તો એમને પણ મને ઘણો સપોર્ટ કર્યો મારા પત્નીએ. ઓકે. કેમ કે ઉજાગરા કરવા, ગાવું એ બધું મારું છે, પણ એની પાછળ સંભાળવું બધું એમનું છે. ઘણું બધું સંભાળવાનું છે કે જે હું રાત્રે આવું 1:30 વાગે 2 વાગે તો જમવાનું થઈ જાય ગરમ મારું, કારણ કે ખાતો ના આવું પ્રોગ્રામમાં હું. અચ્છા. ઓકે. પણ ઘરે આવીને એ બધા સંભાળે એમ. પપ્પાએ ખેતરમાં પાણી વારવાનું હોય એ છોડીને મારી સાથે ઉજાગરા કર્યા છે. વાહ. ઓકે. એટલે ઘણો સપોર્ટ. મમ્મી રાતોની રાતો જાગીને, કેમ કે બહાર ગમે ત્યાં જવાનું થાય એટલે એને ઊંઘ આવે નહીં, આખી રાત એને ઉજાગરા મારી સાથે એ લોકો ઉજાગરા કર્યા છે. રાઈટ. એટલે એવું કહી શકાય કે તમે અહીંયા પહોંચ્યા છો એમાં એમનો ઘણો સપોર્ટ. રાઈટ. તો હવે તમે એવું કીધું કે ભાઈ નાનપણથી તમે 1-2 ભજન ગાવા ક્યાંય જતા ને એવી રીતે થયું. તો તમારું પહેલું સ્ટેજ પરફોર્મન્સ કેવું હતું? એ અનુભવ શું હતો? અને જ્યારે તમને કોઈએ કીધું કે ઠીક છે ચલો હવે તારે ગાવાનું છે કે તમે ગાશો અહીંયા, તો એ વખતની જે ક્ષણ હતી એ કેવી હતી? હું 4થા ધોરણમાં ભણતો અને મારા પપ્પાના મિત્ર છે ધર્મેન્દ્રભાઈ. તો એમના ફાધર એક્સપાયર થઈ ગયા, દાદા એક્સપાયર થઈ ગયા હતા, મારા દાદા જ થાય. તો એમના 12 દિવસના ભજન હતા. ઓકે. તો આમ સ્કૂલમાં ગાવાનું, પ્રાર્થનામાં ગઈએ ને એવું કરીએ, પણ કંઈક અલગ છે આમાં. એવું ઓળખ પ્રતિભા છે એવું ઓળખવા વાળા વ્યક્તિઓ કદાચ એ ટાઈમે મને યોગ્ય મળી ગયા. તો મને એ દિવસે ફર્સ્ટ ટાઈમ જે હું સાઉન્ડ ઉપર ગાયો હતો, 4થા ધોરણમાં ભણતો હતો, અને પ્રાર્થના મને ગવડાવી હતી અમારા કાકાએ. ઓકે. બસ ત્યાંથી સાઉન્ડ પર ગાવાનો શોખ થઈ ગયો. તો એ વખતે આમ કેવું હતું કે તમે જ્યારે પહેલી વાર બેઠા એટલા બધા લોકો, હવે સ્કૂલમાં ગાવું અલગ વસ્તુ છે કે હું પ્રાર્થનાઓ ગાતી હતી સ્કૂલમાં, બરોબર, પણ એટલા બધા લોકો વચ્ચે જ્યારે પહેલી વાર તમે માઇક પર કંઈક ગાયું અને તાલીઓ પડી, એ જે ક્ષણ હતી એ શું હતી? એ બહુ યાદગાર ક્ષણ હતી મારા માટે કે પ્રોત્સાહિત કરો બધાએ મને. આમ કહેવાય ને કે 10 રૂપિયા 20 રૂપિયા મારી પર આવે એટલે મને એમ થાય કે હું આર્ટિસ્ટ બની ગયો. ઓકે. એટલે ફિલિંગ જે છે અલગ હશે, રાઈટ? ઓકે. હવે તમે ઘણા બધા ગરબાના પ્રોગ્રામ્સ પણ કર્યા છે, રાઈટ? અને વિદેશમાં પણ આઈ થિંક તમે ગયેલા છો ને એવી રીતે. તો એવો કોઈ એક કહીએ ને કે મેમરેબલ ક્ષણ હોય કે તમને ખૂબ મજા આવી હોય, કોઈ ઓડિયન્સમાંથી કોઈએ બહુ જ ફરમાઈશ કરી હોય, કે એવું કોઈ પ્રસંગ કે એવો કોઈ યાદગાર અનુભવ? હા, મારું સિલેક્શન થયું ઐશ્વર્યાબેનના ગ્રુપમાં બોમ્બે. તો મને બીક હતી અહીંયાથી કે આ બોમ્બેનું કલ્ચર આખું અલગ છે, ત્યાંની નવરાત્રી આખી અલગ છે, અને છે ઐશ્વર્યાબેનનું સ્ટેજ. હું વચ્ચે એક બે ગાવા જઈશ તો કેમ થશે, એટલી બધી ઓડિયન્સ એટલી, તો કેમ થશે, મને એવો ડર હતો. પણ જ્યારે મેં ત્યાં 1-2 ગરબા ગાયા ને તો નીચેથી પબ્લિકની બૂમા બૂમ રાડા થઈ ગયા. તો મને એમ થયું કે આપણે ચાલીએ છીએ અહીંયા. ઓકે. કયા ગરબા ગાયા હતા તમે? એ સંભળાવો ને થોડા. રાત રૂપલે મડીને કોણ આવ્યો, રાત રૂપલે મડીને કોણ આવ્યો, સંગે ચાંદાનું ચાંદરણું લાવ્યું, સંગે ચાંદાનું ચાંદરણું લાવ્યું, રાત રૂપલે મડીને કોણ આવ્યું.
આસમાન યદ ખુલ્લી બારીમાં બેસીને નિરખું છું તારલાનું રૂપ હું. આસમાન યદ ખુલ્લી બારીમાં બેસીને નિરખું છું તારલાનું રૂપ હું. અવની પર અજવાળું આટલું માપ પેલો સૂરજ ઉગે ને આંખ ચોરી. બોલો સૂરજ ઉગે ને આંખ ચોરી. વાત વહેતી ગઈ ને કેમ આવું. વાત વહેતી ગઈ ને કેમ આવું. સંગે ચાંદાનું ચાંદરણું લાવ્યું. સંગે ચાંદાનું ચાંદરણું લાવ્યું. રાત રૂપલે મડીને કોણ આવ્યું. વાહ, આઈ થિંક મને એવું લાગે છે કે ઓડિયન્સમાંથી લોકો ગરબા ગાવા માંડશે શો જોતા જોતા. હવે આ તો આપણે વાત કરી ગરબાની ને અનુભવોની, પણ કેવું હોય કે દરેક વ્યક્તિના કોઈને કોઈ રોલ મોડેલ હોય, કોઈ એવું વિચાર્યું હોય કે મારે આમના જેવું ગાતા શીખવું છે, તો આમની સાથે ગાવું છે મારે. તો તમારા એવા કોઈ રોલ મોડેલ ખરા, કોઈ આપણા લોકગાયક કે કોઈ બી? ગુજરાતના ઘણા બધા ગાયકો જે મને ગમે. ઓકે. પણ બચપનથી મને કૈલાશ ખેર બહુ ગમે. ઓહ, ઓકે. કૈલાશ ખેરને હું સાંભળું છું. અચ્છા, તો એમનું કોઈ એકાદું સોંગ કે એવું કંઈ તમે જો કહી શકો, ગાઈ શકો ને બતાવી શકો અમારી ઓડિયન્સને તો? એમનું ને પામેલા જૈનનું એ વખતે રંગલો કરીને એક આલ્બમ હતું, એનું જ એક લઈ લઈએ. યા પ્લીઝ પ્લીઝ. એ રંગલો જામ્યો કાલિંદરીને ગાઠો ગાળા તારા. હો રે છબેલા તારા, હો રે રંગીલા તારા. રંગ બેરું જુએ તારી વાટ. રંગલો હે રંગલો જામ્યો કાલિંદરીને ગાઠો ગાળા તારા. ઓ રે છબીલા તારા, ઓ રે રંગીલા તારા. રંગ બેરું જુએ તારી વાટ. રંગલો હે હાલ હાલ હાલ. હાલ 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 વહી જાય રાત વાત માને. માથે પર સે રે પરોઠો ગાળા તારા. ઓ રે છબીલા તારા, ઓ રે રંગીલા તારા. રંગ બેરું જુએ તારી વાટ. રંગલો હે. વાહ, હવે આપણે આઈ થિંક તમારી જોડે લોકગીત ગવડાવી દીધું, ભજન ગવડાવી દીધા, પણ આઈ થિંક તમે લગ્ન ગીત પણ ગાવ છો, બરોબર ને? તો લગ્ન ગીત કેવી રીતે રહી શકે? એકાદું લગ્ન ગીત થઈ જાય. એક વિદાય ગીત છે, દીકરી માટે બહુ સારું લખ્યું છે. એક પારેડાની ઉપમા આપી છે દીકરી. ઓકે. એ મારા ફળિયાના એ વડલા કેરી ડાળ. એક ઇંચ કો હિરલે જળિયો. એ મારા ફળિયાના વડલા કેરી ડાળ. એક ઇંચ કો હિરલે જળિયો. પંખીડા આવી આવીને ઉડી જાય. પંખીડા આવી આવીને ઉડી જાય. તો કોઈનો સાંભળ્યો. એ મારા ફળિયાના વડલા કેરી ડાળ.
એક હિંચકો હિરલે જળિયો એ બેના તારા બાપુ હે બાપુ જેવો સાદ પૂજામાં ભરી રાખીયો જ્યારે આવે છે તારી બહુ યાદ જ્યારે આવે છે તારી બહુ યાદ છાનો છાનો ચાખીયો મારા ફળિયાના વડલા કેરી ડાળે એક હિંચકો હિરલે જળિયો. વાહ, આઈ થિંક ઘણા બધા દીકરીના જે પિતા હશે ને એમની લાગણીને તમે શબ્દોમાં વર્ણવી છે અને કદાચ ઘણા બધા લોકો રિલેટ કરી શકતા હશે કે જેમણે પોતાની દીકરીને બીજા ઘરે મોકલી છે. ખુશ હોય દીકરી પણ સ્ટીલ આમ મનમાં પેલું રહી જાય કે યાર મારો કાળજાનો કટકો ત્યાં છે, રાઈટ? હવે કેવું હોય કે દરેક બધા દિવસો સારા ના હોય, ક્યારેક ઉતાર હોય, ચડાવ હોય કે એવી રીતે હોય. તો તમારા જીવનમાં એવું કંઈ થયું છે કે તમે એક બહુ જ સારી જગ્યાએ પહોંચી ગયા, એક અચીવમેન્ટ, એક માઇલસ્ટોન તમે અચીવ કરી લીધો છે, પણ પછી ક્યારેક એવા દિવસો આવ્યા કે જ્યારે બધું સ્ટ્રગલ કરવું પડ્યું હોય, થોડું અઘરું થઈ ગયું હોય, તો એ વખતે તમે પોતાના મનને કેવી રીતે સાચવ્યું કે જ્યારે આપણે થાકી જઈએ ત્યારે આપણને મોટિવેશનની કે કંઈક જરૂર હોય, તો એ વખતે તમે કેવી રીતે ટેકલ કર્યું હતું એ બધું? લાસ્ટ યર જ કેવું થયું મારું, આમ આપણે ઘણા વર્ષોથી કાર્યક્રમ નવરાત્રી ખાસ હોય અમારા આર્ટિસ્ટો માટે. નવરાત્રી બહુ આખા વર્ષની રાહ જોઈ રહ્યા હોય. રાઈટ રાઈટ. તો મેં 2 વર્ષ 2023 અને 2024માં મેં ઐશ્વર્યાબેન જોડે કામ કર્યું બોમ્બે નવરાત્રીમાં. અને તો ગઈ સાલ મને ઓફર આવી અમેરિકાની. ઓહ વાવ. બરાબર, કે અમેરિકા આપણે નવરાત્રી કરવા જવાનું છે. તો અમે એન ટાઈમ સુધી ફિક્સ હતું અમારું કે બસ હવે વિઝાની પ્રોસેસ ચાલુ છે ને આ છે તે છે. હવે 20-25 દિવસ બાકી હતા અને ત્યાંના પ્રોડ્યુસરોએ એવું કહી દીધું કે હવે તમે ગુજરાતમાં લઈ લો, અહીંયા અઘરું છે. બાપરે, આવું બનતું હોય છે. હવે મારી કન્ડિશન, મેં એટલા મોટા સ્ટેજ કર્યા છે તો હવે અહીંયા મારે તાત્કાલિક 20-25 દિવસમાં મને ના મળે સ્ટેજ, એ સ્ટેજ ના મળે એમ જે મેં ગઈ સાલ કર્યું એ સ્ટેજ મને આ સાલ નહીં મળે. રાઈટ રાઈટ રાઈટ. તો બહુ જ ટેન્શનમાં હતો કે હવે શું થશે, આ સાલ નવરાત્રીનું કેમ થશે. તો રાહ જોઈ, મેં ઘણી રાહ જોઈ, કામ આવતા હતા પણ પછી મારા લાયક ના હોય કે હું કદાચ એના લાયક ના હોઉં બને, એટલે પણ મેં છેલ્લા દિવસ સુધી રાહ જોઈ અને આજે નવરાત્રી સ્ટાર્ટ થવાની છે અને મને કોલ આવ્યો કે તમે પોસ્ટર શેર કર્યું નહીં તમારું, ક્યાં છે નવરાત્રી, ક્યાં છે તમારી? જે ઓલરેડી મને 2 વર્ષથી ફોન આવતા હતા એ લોકોના મોરબીથી, પણ એ વખતે હું સેટ હતો. આ સાલ જ મને ફોન ના આવ્યો એ લોકોનો, પણ એન ટાઈમ મારું પોસ્ટર જોયું નહીં એ લોકોએ. તો એ લોકોને વિચાર આવ્યો કે આની નવરાત્રી ક્યાં છે. તો મને ફોન આવ્યો સાંજે 5 વાગે કે ભાઈ નવરાત્રી. મેં કીધું આવો સીન થયો છે મારી સાથે, મારા વિઝા થયા નથી અમેરિકાના. તો એ કે બસ તમે નીકળી જ જાઓ ઘરેથી, આપણી હોટલનો રૂમ બુક છે તમારો, તમે આવી જ જાઓ અને કાલથી નવરાત્રી તમારી. બસ પછી મને જીવમાં જીવ આવ્યો મારો, કેમ કે કેવું થાય આપણને આખા વર્ષની રાહ જોતા હોય નવરાત્રીની. રાઈટ. એટલે 20-25 દિવસ મેં બહુ ભયંકર કાઢ્યા છે. ઓકે, તો એ વખતે કોણ એમ કે તમે કોને વાત કરો, લાઈક એવું હોય ને કે જ્યારે આપણું મન બહુ ભરાઈ જાય ત્યારે આપણે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પુસ્તક કે વસ્તુ કંઈક જોઈએ કે જેના જોડે આપણે આપણું મન ઠાલવી શકીએ, એવું કોઈ વ્યક્તિ ખરું તમારા જીવનમાં? એક જ છે, મારી પત્ની છે બસ. ઓકે, એટલે મારી પત્ની સાથે હું મારા કેરિયરની બધી જ મારી પર્સનલ કોઈ છે જ નહીં એની આગળ પર્સનલ, જો બધું એને શેર કરું અને એ મને બહુ જ સપોર્ટ કરે માનસિક. અચ્છા, ઓકે. હવે આ વાયોલિન ક્યારનું તમારી બાજુમાં પડ્યું છે તો એ જરા અમને સંભળાવો, કારણ કે સૂર તો તમારા સાંભળી લીધા, હવે વાયોલિન સાંભળીએ. વાયોલિન જીવ છે મારો. ઓહ, મને શો કરવા બહુ ગમતા બચપનથી, કે બસ શો કરવા છે તો મને ગાવા કોઈ ના બોલાવે ને ટાઈમે હું વાયોલિન વગાડવા જતો રહું. ઓહ વાવ, ઓકે.
વાહ, જેટલા તમારા સૂર સુંદર છે ને એટલું જ વાયોલિન પણ તમે સુંદર વગાડો છો. હવે વાયોલિન તમે કીધું કે ભાઈ તમે ઇસ્માઇલ દરબારને જોયા ને તમે નક્કી કર્યું શીખવાનું, પણ એ ક્યાં શીખ્યા? કારણ કે તમે આઈ થિંક નાના ગામમાંથી આવો છો, રાઈટ? તમારું એટલે મેટ્રો સિટીમાં તમે નથી રહેતા. તો વાયોલિનની જર્ની કેવી રીતે હતી કે તમે ક્યાં શીખ્યા, કેવી રીતે તાલીમ લીધી? અને વાયોલિન આઈ થિંક ગિટાર કે બીજા જે તારવાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે એના કરતાં ઘણું અઘરું હા, છે. તંતુવાદ્ય છે, આ બહુ અઘરું વાદ્ય છે. હા, તો એ જર્ની કેવી રીતે હતી, એ કેવી રીતે શીખ્યા એના વિશે વાત કરો. બસ પછી તો મેં પપ્પાને કીધું, પપ્પા વાયોલિન શીખવું છે મારે. પણ પપ્પાની એ વખતે પરિસ્થિતિ એટલી બધી જોરદાર નહીં, તો એ વખતે વાયોલિનના ભાવ શું હશે, કેમ હશે, કોઈ આઈડિયા જ નહીં. તો પછી એમને કેવું કીધું, પેલા ગામમાં ભરતરી આવે ને, તો એમની પાસે રાવણ હથ્થો હોય. તો પ્રાંતિજ અમારી બાજુમાં ગામ છે, ત્યાં પપ્પાએ રાવણ હથ્થો બનાવડાવ્યો. 150 રૂપિયાનો મને યાદ છે ત્યાં સુધી. અને રાવણ હથ્થા પર મને એવું કીધું કે તું 5-6 ગીતો આમાં વગાડી લઈશ તો હું તને વાયોલિન લઈ આપીશ. ઓકે. તો મેં તો 2-3 દિવસમાં જ વગાડતો થઈ ગયો આમાં ગીતો રાવણ હથ્થા પર. કારણ કે મને હાર્મોનિયમ ફાવતું, સ્વરનું થોડુંક જ્ઞાન, એટલે મને 5-6 ગીતો તો મેં 10-15 ગીતો સંભળાવી દીધા એમને. હવે પપ્પા ભરાઈ ગયા કે હવે તો કરાવવું જ પડશે, હવે કેમ કરવું. પછી ના થયું સેટિંગ વાયોલિન તો. પછી મેં નવરાત્રી કરી. અમારા અંકલ, મેં કીધું ને મારા કાકા, એ લોકો રાજસ્થાન રહે છે, આબુ રોડ પાસે. તો ત્યાં નવરાત્રી કરી. પછી ત્યાંથી મને જે થોડું ઘણું મળ્યું ને એનું મેં પહેલી વાર વાયોલિન વસાવ્યું. અને પછી ઘરે જ પ્રેક્ટિસ ચાલુ કરી મેં વાયોલિન શીખવાની. પછી તો નાના નાના ભજન હોય ત્યાં હું વાયોલિન લઈને પહોંચી જાઉં. પછી તો બધાને મજા આવવા લાગી, એટલે પ્રોગ્રામમાં બોલાવે, વાયોલિન વગાડું. એટલે તમે વાયોલિન શીખ્યું નથી? ના, પછી મેં પ્રોગ્રામ ચાલુ કરી દીધા અહીંયા. પણ મને એવું થયું કે આમાં મારે થોડુંક વધારે કરવું છે. પછી મેં MS માં એડમિશન લીધું બરોડા, અને ત્યાં વાયોલિન અને ત્યાં પછી વાયોલિન બેઝિક ફરીથી શરૂ કર્યું. તો વાયોલિનમાં સૌથી વધારે અઘરી વસ્તુ શું છે? લાઈક આપણે કહીએ કે ભાઈ તંતુવાદ્યમાં સૌથી વધારે અઘરું છે, એમાં મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ તમને શું લાગે? પહેલા તો એને પકડવું જ બહુ અઘરું છે. ઓકે. વાયોલિનને પકડવું જ બહુ અઘરું છે. આમાં બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં આમાં સ્વિચો દેખાય તમને, આમાં સ્વિચ ના હોય. આમાં અંદાજ તમારું અંદાજથી સા લગાવવાનો હોય છે. અચ્છા, ઓકે. તો એ પછી વ્યક્તિએ ડિફર કરે કે એક પર્ટિક્યુલર સાયન્સ હોય એનું પણ કેવી રીતે? સાયન્સ હોય છે. અચ્છા, એટલે એને ફોલો કરવું પડે તમારે. અચ્છા, ઓકે. તો વાયોલિન સુધી તમે પહોંચી ગયા છો, તો સુગમ સંગીત કે હિન્દી સોંગ તરફ તમારો ઝુકાવ કેટલો? બહુ ઓછું. એમાં લોકસંગીતની ઝલક આવી જ જાય તમને હિન્દી. અચ્છા, એવું છે. કોઈ એકાદું હિન્દી સોંગ તમે સંભળાવી શકો તો? એક પંજાબી છે, મને ગમે, થોડું સૂફી ટાઈપ છે. પ્લીઝ. कितना सोना तेरे रब ने बनाया, कितना सोना तेरे रब ने बनाया, जी कर बेकदारा, कितना सोना तेरे रब ने बनाया, जी कर बेकदारा, कितना सोना तेरे दिल मुर्दा लख समझाया, लख समझाया, जी कर बेकदारा, कितना सोना दिल विच तेरा प्यार वसा के बैठी जाना, के तेन दिल वाले शीशे दी सजाया, तेन दिल वाले शीशे दी सजाया, कितना सोना तेरे रब ने बनाया. વાહ. તો હવે ફ્યુચરમાં કદાચ તમને ચાન્સ મળે તો તમે આવી રીતે હિન્દી સોંગ કે એમાં જાઓ ખરા, ગાઓ ખરા તમે? ઓકે, એટલે રેડી જ છો, બી પ્રિપેર કે કઈ બી વસ્તુ હું કરી લઈશ. ઓકે. હવે લાસ્ટ મારે તમને પૂછવું છે કે કેવું હોય કે આ જે આર્ટ ફોર્મ્સ વાળી જે કરિયર હોય એ બહુ ચેલેન્જિંગ હોય, કે એ બહુ સર્ટેનિટી વાળું ના હોય, કે જેમ કે તમારી જોબ હોય તો તમને ખબર હોય કે મહિને આટલી સેલરી આવવાની છે. પણ આ જે ફિલ્ડ છે એ બહુ અનસર્ટેન છે, તમારે મહેનત વધારે કરવી પડે. તો ઘણા બધા આપણી ઓડિયન્સમાંથી ઘણા દર્શકો એવા હશે કે જેમને આ ફિલ્ડમાં આગળ વધવું છે પણ ખબર નહીં પડતી હોય કે કેવી રીતે, શું કરવું, ક્યાં જવું. તો એમને તમે શું સલાહ આપશો? અત્યારે તો સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે કે તમે એમાંથી ઘણું બધું લઈ શકો એમ છો.
પણ તમારે શીખવું જોઈએ, ક્લાસિકલ શીખવું જોઈએ. પેલા સંગીતનો તમને શોખ હોય તો તમારે શાસ્ત્રીય સંગીત શીખવું જોઈએ. બેઝિકથી જ શરૂઆત કરવી જોઈએ કે હું સાંભળીને તમે કદાચ ગોડ ગિફ્ટ હોય તો તમે કરી શકો, પણ તમને શાસ્ત્રીય તમારે કરવું જ જોઈએ. ઓકે, એટલે મસ્ત શીખવું છે જોઈએ, મસ્ત કે છે, તમારે મસ્ત છે. કોઈ બી ફિલ્ડમાં જવું પછી હોય તમે કે- લોક સંગીત ગાશો કે પછી બોલિવૂડ ગાશો કે સેમી ક્લાસિકલ ગાશો, પણ તમારે શાસ્ત્રીય જે ક્લાસિકલ છે એ તો શીખવું જ જોઈએ. અચ્છા, ઓકે. હવે એવા કોઈ કલાકાર ખરા કે જેમની સાથે તમને પરફોર્મ કરવાની બહુ જ ઈચ્છા હોય કે મારે જીવનમાં એકવાર આમની જોડે પરફોર્મ કરવા મળે ને તો મને મજા જ આવી જાય? કીર્તિદાન ગઢવી. ઓકે. કીર્તિભાઈ મારા ફેવરેટ છે. ગુજરાતમાં ગુજરાતી મને બહુ જ ગમે એમનું. અચ્છા, તો એમની સાથેનો કોઈ કિસ્સો કે એવું કોઈ શેર કરવા માંગો કે એમને તમારું કોઈ સોંગ વખાણ્યું હોય કે એવું થયું હોય એવું હા કંઈ? હા હા, મારા ઓર્ગેનાઇઝર છે પ્રકાશભાઈ પ્રજાપતિ. હા 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 તો એમના ઘરે શો હતો હા લગ્ન ગીતનો. હા 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 ત્યારે મેં એક ગીત ગાયું હતું હમ અને પ્રકાશભાઈ નાનો એવો વિડીયો એમના મિત્રોએ જ બનાવી દીધો હતો. અને પછી પ્રકાશભાઈ પાસે ફરતો ફરતો આવ્યો ને પ્રકાશભાઈ સ્ટોરીમાં મૂક્યો. તો પ્રકાશભાઈના ખાસ મિત્ર છે કીર્તિભાઈ, ઓકે. એમના સારા રિલેશન હા છે. હા 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 તો એમને સ્ટેટસ જોઈએ લંડનમાં કે ક્યાંક હતા, કેનેડા કે એ વખતે કીર્તિભાઈ. તો પર્સનલી પ્રકાશભાઈને એમને વોઇસ નોટ મોકલી કે આ છોકરો કોણ છે, બહુ સારું ગાય છે, કે આ ગીત મારે જોઈએ છે, કે આ વિડીયો મને મોકલજો. અચ્છા, ઓ અને વાવ. કીર્તિભાઈ વખાણ કરે એ વખતે કે બહુ 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 જ સારું ગાયું છે. ઓકે, કયું સોંગ હતું એક ગાયને સંભળાવશો? સંભળાવું તમને. સાજણ તારી માયા મને લાગે માણા રાત, સાજણ તારી માયા મને લાગે માણા રાત, સાજણજી હો મારા શ્યામ, પ્રીતમજી હો મારા પ્યાર, સાજન ને હાર લેતા જાજો માણા રાત, સાજન મારા સપના પૂરા કરજો માણા રાત, સાજણજી હો મારા શ્યામ, પ્રીતમજી હો મારા પ્યાર. આનો અંતરો બહુ મસ્ત છે. પ્લીઝ પ્લીઝ. ડાબી ફરકે ઓખડી જમણે બોલે મોરી, મેલી મત જા સાઈબા વાગે કારજ કોર, દિલદાર તારા દિલ નિરાણે થાવું મારા રાત, દિલદાર તારા દિલ નિરાણે થાવું મારા રાત, સાજણજી હો મારા શ્યામ, પ્રીતમજી હો મારા પ્યાર. વાહ. હવે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ છે. હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ અને તમારે એના જવાબ આપવાના છે. સિમ્પલ, ટૂંકા, બરાબર? એક છે સંગીત એક શબ્દમાં જો વર્ણવું હોય તો? સંગીત મારા માટે જીવન. ઓહ, ઓકે. કોઈ એક કલાકાર સાથે લાઈફ ટાઈમ તમારે ડ્યુએટ કરવાનું આવે તો એ કલાકાર કોણ હશે? કીર્તિભાઈ. ઓકે. લાઈવ પરફોર્મન્સ કે સ્ટુડિયો રેકોર્ડિંગ? લાઈવ. ઓકે. ગરબા, ભજન કે ડાયરો? ભજન. ઓહ વાવ. અને ફેવરેટ ફૂડ ડિશ તમારી કઈ છે? કાઠિયાવાડી ગુજરાતી જેવું. હા હા, ઓકે. હવે એક લાસ્ટ, હવે આ લાસ્ટ તમને કોઈ એવું કહે કે તમારે તમારા ઓડિયન્સ માટે ગાવાનું છે તો એક કોઈ બી લોકગીત, ભજન, લગ્ન ગીત કંઈ પણ ગાઈને આપણે આ કાર્યક્રમનો અંત લાવીશું. એક એવું કે તમને જે ગમતું હોય કે ના આ તો હું ગાઉં જ જ્યાં જાઉં ત્યાં. ચોક્કસ. એક વાર ગોકુળ આવો, માતાજીના મોઢે થાવો, એક વાર ગોકુળ આવો, માતાજીના મોઢે થાવો, ગાયોને સંભાળી જાઓ રે, એવો દાદી મારા વાલા
વાહ, ખૂબ ખૂબ આભાર સાગરભાઈ આપનો અમારી સવારને આટલી સુંદર અને આટલી સુરીલી બનાવવા માટે. Thank you, thank you. તો તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્ર, આઈ એમ શ્યોર તમને ખૂબ મજા આવી હશે અને આપણે આજે ઘણા બધા લોકગીતો, ભજન, લગ્ન ગીત, ઘણું બધું સાગરભાઈએ આપણને સંભળાવ્યું અને તમારી સવાર સુંદર બની હશે અને તમને આજની ચા કદાચ વધારે મીઠી લાગી હોય તો નવાઈ નહીં, રાઈટ? હવે આજનો એપિસોડ તો આપણે અહીંયા પૂરો કરીશું, પણ જતાં જતાં મારે તમને એવું કહેવું છે કે તમારા જો કોઈ પ્રતિભાવ હોય, તમારે આ શો વિશે કંઈ કહેવું હોય તો અમને ચોક્કસથી ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર લખીને મોકલો. અમને ખૂબ ગમશે. અને સાથે જ જો તમારે સાગરભાઈના ભજન, સાગરભાઈના ગીતો ફરીથી સાંભળવા છે, આ એપિસોડ તમે મિસ થઈ ગયો છે અથવા તો ફરીથી જોવો છે, તો તમે ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ જે છે આપણી, એના પર તમે નિહાળી શકો છો. ફરીથી નવા અતિથિ સાથે મળીશું, નવી વાતો સાથે. નમસ્કાર.